અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2 દિવસ પહેલા ફૂંકાયેલા મિની વાવાઝોડા અને કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે। ખાસ કરીને આંબાના પાકને સૌથી વધુ અસર પહોંચી છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી મુજબ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકતા ઘઉં, ચણા, જીરું, લીંબુ તેમજ આંબાના પાકમાં વ્યાપક નુકસાન નોંધાયું છે। તળાજા તાલુકાના સોસિયા ગામે આંબાનું રખોપું કરતા ખેડૂત વિજયભાઈએ જણાવ્યું હતું કે ભારે પવનના કારણે મોટાભાગની કેરી જમીન પર પડી ગઈ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આંબાના પાકનું વેચાણ આશરે ₹5 લાખમાં થવાનું હતું, પરંતુ હાલની પરિસ્થિતિમાં માત્ર ₹1 લાખ જેટલું જ મળશે, જેના કારણે ₹4 લાખથી વધુનું નુકસાન થયું છે। આવી સ્થિતિ અન્ય ઘણા ખેડૂતોને પણ થઈ છે, જ્યારે કેરી પડી જવાથી મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આ પરિસ્થિતિમાં ધ્યાનમાં રાખીને ખેડૂતો દ્વારા સરકાર પાસે યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા ફૂંકાયેલ ભારે પવન અને કમોસમી વરસાદના કારણે કેરીના પાક સાથે સાથે અન્ય પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। મારું નામ વિજયભાઈ। આ 2 દિવસ પેલા વાવાઝોડું આવ્યું તો બધું ખરી ગયું, બરોબર। 5 લાખની વાડી રાખી હતી, એમાંથી 40% ખરી ગઈ, 1% રહે છે। આમાં લાખ રૂપિયાની કેરી થાય એમ નથી। પવન ઉડાડી નાખ્યો, પવન ને વાવાઝોડું આવ્યું, બધું ખરી ગયું। કેરી લઈને વેચવા ગયા તોય કેરી કઈ વેચાણી નહીં, માર્કેટમાં ન આવી 3-4% રખડ્યા, કોઈ માણસ કેરી નો ધોળો કરવો જોઈએ ને। નગરી માર્કેટમાં કેરી જ પડી, જ્યાં જાય ને કેરી માણા ઓલા દલાલો એમ કે ભાઈ લઈ લઈને વેચો, તમારી કેરી નક્કી હોય કે કોઈ કેરી લેવા વાળું જ નથી ને કે એટલી બધી કેરી હંજી જાવ એને ખરી ગઈ ઢગલા। જે માણા લાવે એની કેરી કોઈ કેરી જ નહીં, માણા લઈ લઈને પાછી હોય કે વેણકામ હજી નાખી દીધી કેરી હંજી। અત્યારે એવું થઈ ગયું, શું કરવું? વ્યાજમાં પૈસા લઈ લઈને આંબા રાખ્યા અને હંધું કરી ગયું। એટલે નુકસાની ઘણી ગઈ। અમારે 5 લાખના આંબા રાખ્યા હતા, 2-3 ઉપર લાખની નુકસાની ગઈ।